સામે વધુ એક ફરિયાદ થઈ છે। અશોક માળી સહિત 10 સામે ફરિયાદ થઈ છે। ધાનેરાના વાલેર ગામે યોજાયેલા ડ્રો મધ્યે ફરિયાદ થઈ છે। ધાનેરાના અરજદાર પોપટલાલ જોશીની અરજી તપાસ બાદ પોલીસે ગુનો દાખલ કર્યો। અશોક માળી અને તેની કંપનીએ કરોડો રૂપિયા ઘર ભેગા કર્યાનો આરોપ છે। સરહદી વિસ્તારમાં અશોક માળીની લકી ડ્રોની માયાજાળમાં લાખો રૂપિયા ફસાયેલા છે। અશોક માળી સહિત 10 સામે આ ફરિયાદ પણ થઈ છે। હું આપ લોકોને જણાવવા માંગુ કે બનાસકાંઠા પોલીસે આની પહેલાં પણ 3 જેટલી એફઆઈઆર રજીસ્ટર્ડ કરેલી હતી અને આજે અમે લોકોએ ધાનેરા ખાતે પણ 1/4 એફઆઈઆર રજીસ્ટર્ડ કરેલી છે। આવા જેટલા પણ લોકો હશે કે જે આવા ગરીબ લોકોની લાલચ દેખાડી અને એમના પૈસાને એ લોકો આવી રીતના લકી ડ્રોના નામે લેતા હશે, આવા તમામ લોકો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે। અમે લોકો એના નિયમોનો બી ઊંડાણથી અભ્યાસ કરીને ત્યારબાદ જ અમે લોકોના નિવેદનના આધારે જ અમે લોકો એફઆઈઆર રજીસ્ટર કરી રહ્યા છીએ કે જેની અંદર એ લોકો નિયમોનો ભંગ કરે છે એમની ઉપર સખતમાં સખત કાયદાકીય કાર્યવાહી થાય અને લોકોને આવી ચેતવણી અને લોભામણી જાહેરાતો ન જોવા મળે, જેથી કરીને લોકોના પૈસાનો પણ કોઈ બગાડ ના થાય। ગાંધીનગરમાં ટ્રાય સિટી